201 નંબર લલિતભાઈ બસોયા. હા હા, એમાં શું છે તમારું? અહીંયા હમણાં 2 લાખ રૂપિયા આપીને એક અમારા કાર્યકર્તાને એવું કહેવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવો. કેને કીધું? અહીંયા નીચે હમણાં હરદેવભાઈ આવ્યા 205 નંબર. કોણ હરદેવભાઈ? અમારા કાર્યકર્તા છે. બસો 5 નંબરનો આ રૂમ છે. 205 નંબરનો આ રૂમ છે. આ રૂમ ખોલવામાં નથી આવતો. ભાઈ પ્રકાશ, 205 નંબરની ચાવી મંગાવો તો, બીજી ચાવી લાવો. 205 અને 201 નંબરનો રૂમ. હમણાં લલિતભાઈ વસોયા અહીંયા હતા. લલિતભાઈ વસોયા જતા રહ્યા. પરેશભાઈ ની અટક કેવી છે? પરેશ ધાનાણી. પછી જો સામે ચાલ્યા જાય છે, જો ચાલ્યા જાય. લલિતભાઈ વસોયા ચાલ્યા જાય છે. લલિતભાઈ કગથરા, પરેશભાઈ વસોયા, આ પરેશભાઈ ધાનાણી, પરેશભાઈ ધાનાણી, આ બધા જ વ્યક્તિઓ અહીંયા હોટલમાં છે. અત્યારે નીચે બધા નીકળી ગયા રૂમમાંથી. અને અહીંયા 205 નંબરની રૂમ કે જેની અંદર રૂમ પેક છે, રૂમ ખુલતી નથી. આની અંદર જ તે ભાઈ મહેન્દ્ર નહીં, અમે અત્યારે અમારો માણસ અહીંયા અંદર બેઠો છે, એને મળવા માટે આવ્યા છીએ. માણસ બેઠો સાચી વાત છે. હોટલમાં અમારી પ્રોપર્ટી છે. ઓકે, બરોબર છે. આ વસ્તુ અમારી હોટલ છે. અમે ભાજપ વાળાય છે, આપ વાળાય છે, કોંગ્રેસ બરાબર. અમે તો ધંધો છે અમારો બિઝનેસ. એનો વાંધો નથી, અમને તમારથી વાંધો નથી. તમે ધંધો કરો છો, અમને કઈ પ્રોબ્લેમ નથી. અમે તી કહેવા આવ્યા છીએ કે અમારો માણસ છે ને મળવા આવ્યા છીએ. ભાઈ શું હાલે છે? કઈ વાંધો નહીં, હોટલમાં બહાર મળી લ્યો. એટલે કઈ વાંધો નહીં, તમારી વાત સાચી છે. ભાઈની માલિકી છે, એમનું એવું કહેવાનું છે કે હોટલની અંદર નહીં, તમે બહાર મળો. ઓકે, આપણે હોટલથી બહાર ઉભા રહીએ. પણ મેં હમણાં તમને બતાવ્યું 205 નંબરની રૂમ કે જે રૂમ બુક છે, એ રૂમની અંદર ખખડાવતા કોઈ ખોલી નથી રહ્યું. એની અંદર અત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરને બેસાડવામાં આવ્યા છે. આખું અત્યારે જે અહીંયા ચાલી રહ્યું છે, પૈસાના ખેલ ચાલી રહ્યા છે, ચૂંટણી માથે છે. અને ફરી વખત તમને આ હોટલ બતાવું, હોટલ છાયોના ગોલ્ડ.